ઓલ ધ બેસ્ટ. થોડો પેન થાય છે. પેન ખાવાનું ધીમે ધીમે ચાલુ થયું છે. થોડો પેન થાય છે પણ મોટર બ્રેક થઈ ગયું હતું સવારે. તો એ દસવાના પગમાં મને ઉઠાડ્યો, આખો ઉઠી ગયો. પછી મેં બધાને ઉઠાડ્યા. પછી ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે કીધું કે તમે એડમિટ થવાની તૈયારી જોડે જાવજો. બરાબર છે. એટલે આપણે જઈએ છીએ. ઓકે ચલો લેટ્સ ગો. લેબર રૂમમાં જઈ રહ્યા છે મેમ. હિલુ તો હિલુ અને લેબર રૂમમાં ગઈ છે. અમે બહાર વેઇટ કરીએ છીએ. બસ હવે માત્ર 15-20 મિનિટ જેવો ટાઈમ છે હવે. શું કેવું છે મમ્મી તારે હવે? મારું કેવું છે કે મારો નાનો હાર્દિક અથવા તો નાની હિલોની મારી આવશે. બહુ ખુશ છું હું તો. હવે તો થોડીક જ વેઇટમાં વાર બેઠા છીએ. વેઇટમાં બેઠા છો. લઈ લે હાથમાં લઈ લે. રાધા આવી પપ્પા રાધા. હાર્દિક ને દે. હાર્દિક અલે બેબી અમારે બેબી છે. સેમ છે ને અમારે બસ અમારી આવી જ છે ઢીંગલી. સરસ. ચલો ભૂમિ પાસે આવ્યા છીએ આપણે. જો આંખ ખોલો. લાલ લાલ થઈ ગયા છે. આવો બેન મજામાં ને? હા કંઈક તો ઓઢો ઠંડા નહીં લાગતા? કોઈ ઓઢડવામાં મળતું નથી એમ કહું. એમ કે છે કુલ ગોદ કુલ ઉઠાડવા જ છે પણ આમ હોય કે પછી મારા પાપડ ખરી જશે. આમ કે નથી ઉઠતું. બોલો પાપડ ખરી જશે દીકુની. હા દીકુ શું તમે નિંદીમાં શું જોવો છો? ભરાય કઈ હાલો ઉઠો આપડી આબરૂ રહી જવી જોઈએ. આપડી આબરૂ રહી જવી જોઈએ. હાલો એ છોકરા. તો સ્ટોરી કંઈક એવી છે કે એકચ્યુઅલી વી સ્ટાર્ટેડ અ જર્ની ઓફ નોર્મલ ડિલિવરી. મતલબ સવારે 5:30 જેવું થયું હતું, મારું વોટર બ્રેક થઈ ગયું હતું.
અને પછી ડૉક્ટરને કીધું, ડૉક્ટરે સોનોગ્રાફી કરીને ચેક કર્યું તો ડૉક્ટરે પણ કીધું કે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધારે છે. પછી પેઇન ઇન્ડ્યુસ કરવાના ઇન્જેક્શન્સ ને બધું ચાલુ થયું. બટ 11:30 જેવું થયું ત્યારે ટીયુના હાર્ટબીટ્સ ફ્લક્ચ્યુએશન વધારે થવા માંડ્યા અને અનફોર્ચ્યુનેટલી C-સેક્શન તરફ જવું પડ્યું. બટ લકીલી વી હેવ અવર ટીયુ વેરી હેલ્ધી એન્ડ સેફ.